બ્રાહ્મણો પરીક્ષિતનું ભવિષ્ય કથન કરે છે. સાંભળવા જેવું છે. પરીક્ષિત કેવો થશે, એ કેવો રાજવી હશે, કેવું વ્યક્તિત્વ હશે, એનામાં ઉદારતા કેવી હશે, એના શ્રીમદ ભાગવતજીમાં ઉદાહરણ સહિત વાતો આવી છે. પ્રત્યેક વ્યક્તિનું નામ લઈ લઈને શ્રીમદ ભાગવતમાં વાતો આવી છે. દાખલા તરીકે બ્રાહ્મણ બોલવા લાગ્યા પરીક્ષિતના ભવિષ્ય માટે કે આ રાજવી કેવો થશે, તો પાર્થ પ્રજાપિતા સાક્ષાત. ઈક્ષ્વાકુના જેવો રક્ષક થશે. જો એક બાજુ ગુણ અને એક બાજુ એવા કોણ હતા એની ચર્ચા. રક્ષક કોણ? આ જગતમાં રક્ષા માટે કોણ વખણાય છે? બોલે ઈક્ષ્વાકુ. હા, તો અહીંયા તરત જ બ્રાહ્મણોએ કીધું કે ઈક્ષ્વાકુના જેવો રક્ષક થશે. ભરતજીના જેવો યશસ્વી થશે. હા, અગ્નિના જેવો તેજસ્વી થશે, સિંહના જેવો વિકરાળ થશે, અંત્યદેવના જેવા ઉદાર થશે, પ્રહલાદના જેવા ભક્ત થશે. આ પરીક્ષિતનું ભવિષ્ય કથન છે. રામજી એટલે કે ભગવાન રામ જે દશરથજીના દીકરા છે, રામો દાશરથી યથા. રામજી જેવા એ સત્યને સાંધનારા થશે, પોતાના દાદા અર્જુન જેવો એ પરાક્રમી થશે, સમુદ્રના જેવો ગંભીર થશે, યયાતિના જેવા ધાર્મિક થશે, અને પૃથ્વીના જેવા ધૈર્યવાન. આવા સારા સારા શબ્દો પરીક્ષિતના ભવિષ્ય માટે કહેવા લાગ્યા. પણ એક બ્રાહ્મણ બિલકુલ શાંત બેઠા છે, કંઈ બોલતા નથી. એટલે ધર્મરાજે એમને પૂછ્યું કે તમે કેમ કંઈ નથી બોલતા? ત્યારે એ બ્રાહ્મણે ઊભા થઈને કીધું કે મહારાજ, બધી જ વસ્તુ બરોબર લખી છે. આ બ્રાહ્મણોએ જે પણ કીધું એ બધું બરોબર છે, પણ એક જગ્યાએ થોડી તકલીફ છે. ક્યાં? મહારાજ ક્ષમા કરજો, પણ ગ્રહ ગુણ જણાય એમ કહે છે કે તમારા પુત્ર પરીક્ષિતનું યુવાનીમાં મૃત્યુ થશે. બ્રાહ્મણે કહી દીધું. ધર્મરાજ છે ને ગંભીર છે, સુખમાં છકે નહીં અને દુઃખમાં રડે નહીં, આવું વ્યક્તિત્વ છે. અને મૃત્યુ આ જગતમાં બધાનું જ છે, એટલે ગંભીર ન થયા. કોઈ યુવાનીમાં જવું પડે, કોઈએ વૃદ્ધાવસ્થામાં જવું પડે, આ તો ચક્ર છે. ગંભીર ન થાય. અને આપણા ભારતની કમનસીબી છે કે તેજસ્વી મહાપુરુષો હતા ને યુવાનીમાં જતા રહ્યા. એ જો થોડા સમય માટે આ પૃથ્વી પર આપણા ભારતમાં રહ્યા હોત તો અત્યારે ભારતની શકલ કંઈક અલગ હોત. સ્વામી વિવેકાનંદ જુઓ, આટલું જબરજસ્ત વ્યક્તિત્વ યુવાનીમાં જતું રહ્યું. આ તો નજર સામે, નજર સામે તમન્નાનું. મને આ પંક્તિ બહુ જૂની ગઝલ. સ્વામી વિવેકાનંદ જતા રહ્યા, એ થોડા સમય રહ્યા હોત તો આ મારો પરીક્ષિત યુવાનીમાં જતા રહ્યા, થોડા સમય માટે રહ્યા હોત તો જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન યુવાનીમાં જતા રહ્યા. આ બધા મહાપુરુષો જો થોડા સમય માટે અથવા થોડું વધારે રહ્યા હોત આ ધરા પર, તો આ ધરાની શક્લ કંઈક અલગ હોત, ભારતની શક્લ કંઈક અલગ હોત, અથવા તો આ પૃથ્વીનું ભવિષ્ય કંઈક અલગ હોત. કારણ કે આ મહાપુરુષો માત્ર ખંડને વિકસિત કરે એવા નહોતા, આખી ધરાને વિકસિત કરે એવા હતા. સ્વામીજી વિવેકાનંદજી જુઓ, એ પ્રથમ
સંસદ સંબોધવા ગયા અમેરિકા, એ ફૂટડી પાઘડી, તમામ ધર્મના મહાપુરુષો મંચ પર ઉપસ્થિત, સ્વામીજી ઉપસ્થિત, અને બધાના પ્રવચન. સંસદ હતી, આખી એક પાર્લામેન્ટ હતી, રિલિજિયસ પાર્લામેન્ટ હતી. બધાએ બોલવાનું હતું, બધાએ પોતપોતાના ધર્મના વિચારો આપલે કરવાના હતા, અને એમાં પ્રતિનિધિત્વ કરતા હતા, આપણા સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા સ્વામીજી. નરેન્દ્ર દત્ત મૂળ નામ, પછી તો રામકૃષ્ણ દેવે જે નામ આપ્યું એ સ્વામી વિવેકાનંદ છે, બાકી નરેન્દ્ર એ ઉભા થયા. ઘણા મહાપુરુષો પ્રવચન કર્યા, ઘણા મહાપુરુષોએ પ્રવચન કરવાના બાકી, અને એમાં સ્વામીજી ઉભા થઈને એક જ શબ્દ બોલ્યા, માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. કોઈનામાં તાકાત નહોતી આ બોલવાની. એ અમેરિકા વાળાને એમ કે આ અમારા છે, ઓલા ફ્રાન્સ વાળાને એમ કે આ અમારા છે. સ્વામીજી એક એવું સંબોધન કરે છે કે આ જગતમાં જેટલા લોકો વસે છે એ મારા ભાઈ બહેન છે. વસુધૈવ કુટુંબકમ, જે ચરિતાર્થ કરી બતાવ્યું ભગવાન સ્વામીજી. હા, સ્વામીજી એમણે આજે પણ કદાચ યુટ્યુબ પર આ પ્રવચન ઉપલબ્ધ છે, સ્વામીજીએ કરેલું. આટલા વર્ષો પહેલા ખબર નહીં ક્યાંથી વિજ્ઞાને શોધી નાખ્યું છે કે કેવી રીતે એ મળ્યું છે, પણ એ સાંભળવા જેવું. અને મને આનંદ થાય કે એ સ્વામીજીએ જે શ્લોક ઉપર પ્રવચન કર્યું એ અમારા શિવ મહિમ્નનો શ્લોક છે. જે એક શ્લોક ઉપર જે સ્વામીજીએ પ્રવચન કર્યું છે એમાં રુચિણામ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમ અદપથ્યમિતિ છે. આ શબ્દ પર સ્વામીજીએ પ્રવચન કર્યું છે. પણ જુવાનીમાં જતા રહ્યા હોત તો અત્યારે શક્લ કંઈક અલગ હોત. સ્વામી રામતીર્થ જુવાનીમાં જતા રહ્યા. હમણાં એક ફિલ્મ પણ આવી અને જે ઇતિહાસ પણ ગવાહ પૂરે છે. છત્રપતિ શિવાજીના દીકરા શંભુરાજે જુવાનીમાં જતા રહ્યા. આ એવા વ્યક્તિત્વો છે જેને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન છે.